સૌથી મહત્વના સમાચાર અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જેમણે એક સૌથી મહત્વનું નિવેદન આપ્યું છે। બહારથી તેઓ અપક્ષના ધારાસભ્ય છે અને તેમણે કહ્યું છે કે હવે ધારાસભ્ય પદ પરથી રાજીનામાનો નિર્ણય સમર્થકો સાથે ચર્ચા બાદ લેવામાં આવશે અને કાર્યકર્તાઓ મતદારો કહેશે એ પ્રકારે નિર્ણય લઈશ। આ વાત ધવલસિંહે કરી છે। જો કે તેઓ પણ ભાજપમાં જોડાય અને રાજીનામું આપે એ પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી। મેં પહેલાં જ કીધું કે મારા કાર્યકર્તાઓ મારા મતદારોને એમની સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાનો છે। મેં તો ટેકો આપ્યો જ છે, ભારતીય જનતા પાર્ટી સાથે કામ પણ કરી રહ્યો છું, મેં ટેકો પણ આપ્યો છે, પરંતુ પરામર્શ માત્ર એટલો જ છે કે મારા કાર્યકર્તાઓને મતદારોને મારે વિશ્વાસમાં લેવા પડે ને એને વિશ્વાસમાં લીધા બાદ જ હું મારો કોઈ પણ નિર્ણય લેવાનો છું। અપક્ષ લડવું એ મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોનો નિર્ણય હતો। મેં પહેલાં પણ જે તે વખતે જ્યારે ઇલેક્શન લડ્યો ત્યારે પણ મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે અપક્ષ લડવું, પરંતુ કાર્યકર્તાઓનો જે નિર્ણય હતો ને એ નિર્ણયને શિરોમાન્ય માનીને મેં પહેલાં જ કીધું કે મારા કાર્યકર્તાઓ મને કાલે એમ કહેશે કે રાજીનામું આપીને ઘરે આરામ કરો તો હું આરામ કરવા માટે પણ પ્રતિબદ્ધ છું ને એ જ મતદારોએ મને આજે કહેવાય સરોતાજ ઉપર બેસાડ્યા છે, એટલે એનો વિશ્વાસ મારા માટે શિરોમાન્ય છે।